હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ગુજરાતીઓની એકદમ ફેવરિટ એવી જો કોઈ મીઠાઈ હોય તો એ છે સુખડી. પણ સુખડી જ્યારે પણ બનાવીએ ને ત્યારે કાં તો ચવડ થઈ જાય છે અથવા તો સોફ્ટ નથી થતી, અને ખાસ કરીને મોળી જેવી એકદમ પોચી સુખડી ઘરે ક્યારેય નથી બનતી હોતી. હંમેશા આપણે સુખડી ખાવાની ઈચ્છા થાય ને તો એવું થાય કે ચલો મોળી દર્શન કરી આવીએ અને સુખડી પણ ચડાવતા આવીએ અને સાથે ખાતા આવીએ. પણ આજે હવે તમારા ઘરે એકદમ પરફેક્ટ એવી સોફ્ટ સુખડી તૈયાર થશે. આપણે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ સુખડી તૈયાર કરવાની છે. અને આમ પણ અત્યારે ભેજવાળું વાતાવરણ હોય તો થોડો થાક લાગતો હોય છે અને એકદમ વાદળછાયું વાતાવરણ હોય છે ને તો મજા નથી આવતી, મૂડ પણ સરસ નથી હોતો. તો આ એક સુખડીનો પીસ તમે ખાશો ને તો એકદમ એનર્જેટિક ફીલ કરશો. તો સૌથી પહેલાં તો આપણે એનું મેજરમેન્ટ જોઈ લઈએ. તો અત્યારે મેં એક બાઉલ લીધેલો છે. આ એક બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. તમે કોઈ પણ ઘરમાં જે પણ વાટકો હોય એનો માપ તમે લઈ શકો છો. આ એક વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે. એની સામે એક વાટકો મેં ગોળ લીધેલો છે. અત્યારે મેં દેશી ગોળ લીધેલો છે. તમે ઘરમાં જે પણ ગોળ વાપરતા હો એ લેવાનું છે. પણ જો બહુ જ વધારે પ્રમાણમાં વ્હાઈટ હોય એવો જો તમે ગોળ લેશો ને તો ખાસ એનું ધ્યાન રાખવાનું છે કે એ બહુ જ વધારે કલર ચેન્જ થાય એની રાહ નથી જોવાની, નહીં તો સુખડી ચવડ થઈ જશે. તો હવે આપણે સુખડી બનાવવા માટે સૌથી પહેલાં લોટને શેકીશું. અને એના માટે ઘીનું મેઝરમેન્ટ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જેટલા પ્રમાણમાં ઘઉંનો લોટ હોય ને એનાથી અડધા પ્રમાણમાં ઘી લઈશું. એટલે કે એક વાટકી જ્યારે આપણે ઘઉંનો લોટ લેતા હોય છે ત્યારે અડધી વાટકીથી થોડા પ્રમાણમાં વધારે, એટલે કે 1 કે 2 ચમચી વધારે આપણે ઘી લેવાનું છે. તો હવે આપણે સૌથી પહેલાં લોટને શેકી લઈએ. અત્યારે આપણે અડધો વાટકો ઘી લઈશું. ઘી મેલ્ટ થાય એટલે એની અંદર આપણે લોટ એડ કરી દેવાનું છે. ઘઉંનો લોટ એડ કરી દઈશું અને હવે આ લોટને શેકવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટને ધીમા તાપે શેકવાનું છે, ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનો. અડધી વાટકીમાંથી મેં 2 થી 3 ચમચી ઘી રેવા દીધું છે, જે આપણે અત્યારે ઉમેરી લઈશું. અને હા, ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે અત્યારે હજી તમને એવું નહીં લાગે કે આ જે મિશ્રણ છે એકદમ લસલસતું છે, તો પણ એને બહુ જ વધારે પ્રમાણમાં અત્યારે લસલસતું થાય ને એટલું ઘી નથી એડ કરવાનું. એને પહેલાં શેકવાનું છે. જેમ જેમ શેકાતું જશે ને એમ ઘી છૂટતું જશે અને લોટ છે એ સરસ રીતે શેકાશે અને મિશ્રણ ઢીલું થતું જશે. ટોટલ અડધી વાટકી ઘી મેં એડ કરી દીધું છે અને હવે આપણે એને શેકી રહ્યા છીએ. ધીમે ધીમે લોટ ફૂલવા લાગશે અને લોટ શેકાવા લાગશે. એની સુગંધ પણ આવશે અને એનો કલર પણ ચેન્જ થશે. હવે આપણે જે 2 ચમચી એક્સ્ટ્રા ઘીની વાત કરી હતી એમાંથી 1 ચમચી અત્યારે આપણે ઉમેરી દઈશું. હવે ઘીનું પ્રમાણ આમ તો જે મેં કહ્યું એ પ્રમાણે એકદમ પરફેક્ટ છે, પણ આમ છતાં પણ ઘઉં કેવા છે ને એના ઉપર ઘીનો આધાર રહેલો છે કે ઘઉં જો વધારે ઘઉંની જાત ઉપર ઘી વધારે જોઈશે કે ઓછું એની ખબર પડતી હોય છે. એટલા માટે મેં 1 થી 2 ચમચી ઉપરથી એડ કરવાનું કીધું છે કે જ્યારે તમે શેકો ને એટલે તમને ખબર પડે કે ભાઈ હવે આની અંદર ઘી એડ કરવાની જરૂર છે કે નહીં. જો હવે તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એકદમ સરસ થઈ ગયું છે અને ધીમે ધીમે એની અંદરથી ઘી છૂટવા લાગ્યું છે અને જે મિશ્રણ છે એ લસલસતું તૈયાર થઈ રહ્યું છે. ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે એને કરીશું, વધારે ડાર્ક નથી કરવાનું. અને ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે. લોટ સરસ ફૂલી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે અંદર જાળી પડી રહી છે. જો આ ટેક્સચર એનું આવવા લાગ્યું છે, દેખાય છે ને તમને? જે પહેલાં એકદમ ઘટ્ટ ટેક્સચર હતું એના બદલે આવી રીતે લોટ છે એ ફૂલવા લાગ્યો છે અને જે મિશ્રણ છે ને એ હલકું થઈ ગયું છે, લાઇટ થઈ ગયું છે. તમે જ્યારે એને આવી રીતે ફેરવશો ને ત્યારે એકદમ ઇઝીલી એ ફરી શકે છે. પહેલાં જ્યારે આપણે ઘઉંનો લોટ અને જ્યારે ઘી એડ કર્યા હતા ઘીની અંદર તો એકદમ હાર્ડ હતું મિશ્રણ અને ધીમે ધીમે લોટ ફૂલવા લાગ્યો છે. જો હવે તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ઓલમોસ્ટ ગુલાબી કલર થઈ ગયો છે. હવે આપણે એને 1 મિનિટ માટે જ શેકીશું. બહુ વધારે ડાર્ક નહીં કરીએ, નહીં તો જે સુખડી છે અગેન ચવડ થઈ જશે અને એકદમ હાર્ડ થઈ જશે. મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને હવે ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્લેમ ઓફ કરી અને એને આપણે 1 મિનિટ માટે હલાવવાનું છે. પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનું છે. આમ કરવાથી શું થશે કે અગેન ગોળનો પાયો જો વધારે આકરો થઈ જશે ને તો પણ તમારી સુખડી એકદમ કડક થઈ જાય છે, ચવડ થઈ જાય છે. એટલે જે એનું ટેમ્પરેચર છે એ આપણે સ્લાઇટલી ડાઉન કરી રહ્યા છીએ, એટલા માટે આપણે એને હલાવી રહ્યા છીએ.
અને પછી એને ગેસ ઉપરથી નીચે લઈ લેવાનું છે. તો હવે મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે અને આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. હવે એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું. જે ગોળ આપણે 1 વાટકી લોટ છે એના પ્રમાણે આપણે 1 વાટકી ગોળ લીધેલો, તો એ ગોળ એડ કરી દઈશું. અને ગોળ એડ કર્યા પછી આપણે એને હળવેથી હલાવવાનું છે. કોઈ પણ જરાક મોટા ટુકડા હોય તો એને ભાંગી લેવાના છે. આમ તો ઝીણું જ સુધારી લેવાનું છે અને પછી એને હળવા હાથે મિક્સ કરીશું. હળવા હાથે મિક્સ કરવાથી જે ગોળ છે એનો પાયો બહુ વધારે આકરો નહીં થઈ જાય અને આવી રીતે એને જાતે જ થોડું મેલ્ટ થવા દેવાનું છે. આપણે જનરલી શું કરીએ કે જેવું ગોળ એડ કરીએ ને એટલે એકદમથી આમ એને ફટાફટ હલાવવા લાગીએ છીએ. એમ કરવાથી શું થશે કે ગોળનો પાયો આકરો થઈ જાય છે અને એના કારણે તમારી સુખડી જે છે એકદમ ચવડ થઈ જાય છે. અત્યારે તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે આની અંદર ગોળ મિક્સ થાય છે એની સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું. અત્યારે ચોમાસું છે તો સૂંઠ પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને શરદી કે એવી કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો એનાથી પણ રાહત થાય છે. અને સાથે 1 ટીસ્પૂન આપણે એલચી પાવડર એડ કરી દઈશું અને અગેન ફરીથી મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું, પણ હળવા હાથે. સુખડી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે, બનવામાં પણ ખૂબ જ ઇઝી છે. પણ જો નાની વાતનું ધ્યાન રાખશો ને તો સુખડી તમારી એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો હવે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને બધો જ ગોળ છે મેલ્ટ થઈ ગયો છે અને એનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયું છે. ઘી પણ અંદર જ સમાયેલું છે. જો ઘી ઉપર છૂટું પડી જાય ને તો પણ સુખડી છે એકદમ કડક થઈ જતી હોય છે. મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આ થાળીમાં આપણે મિશ્રણને પાથરી લેવાનું છે. થાળીને મેં ગ્રીસ કરી લીધી છે ઘીથી અને હવે એને પાથરી લઈશું. મીડિયમ પીસ કરીશું, બહુ જ પતલા નહીં અને બહુ જ જાડા પણ નહીં, એવા આપણે પીસ કરવાના છે. એટલે આવી રીતે ફેલાવી લઈશું. એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે અને એનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આ મિશ્રણ ઉપર આપણે ઉપરથી થોડા પ્રમાણમાં એલચી પાવડર ભભરાવી લઈશું, જેમનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને સાથે બદામના ટુકડા છે એ લઈ લઈશું, પ્રોપરલી પ્રેસ કરી લઈશું. અને હવે આના પીસ પાડી લેવાના છે અને કાપા આપી દેવાના છે. જો તમે કાપા અત્યારે નહીં આપો ને તો પછી જ્યારે તમે સુખડીને કટ કરશો ને ત્યારે સરસ રીતે સુખડી કટ નહીં થાય, કારણ કે એ સેટ થઈ ગઈ હોય છે એટલા માટે. તો આપણે જેવા ગમે એવા એના પીસ કરી લેવાના છે. આવી રીતે કાપા આપી દેવાના છે. અને પછી આ સુખડી છે એને લગભગ અડધો કલાક માટે ઠંડી થવા દેવાની છે અને પછી એને આપણે અનમોલ્ડ કરી લઈશું. એકદમ સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલી સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. એ ક્યારે ખબર પડે કે આ જ્યારે તમે કાપા પાડો છો ને ત્યારે તમને ખબર પડે કે સુખડી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. જો વધારે પાયો કડક થઈ ગયો હશે ને તો આ જે કાપા પાડતી વખતે જ મિશ્રણ છે ભભરું થઈ જશે, છૂટું પડી જશે. અને વધારે ચવડ હશે ને તો આ રીતે સરસ રીતે કાપા નહીં પડે. સુખડીને આપણે કાપા પાડી લીધા છે. હવે આપણે એને ઠંડી થવા દઈએ અને પછી આપણે એને અનમોલ્ડ કરી લઈશું.